જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જયપ્રકાશ કંપની ખાતે ફરજ બજાવતા ગેટ ઓપરેટર, કંટ્રોલ મેકેનિકલ ઓપરેટર, સફાઈ કર્મી તથા સિક્યુરિટી કર્મચારીઓની હડતાલ। નર્મદા જિલ્લા સરદાર સરોવર ડેમ ખાતે જયપ્રકાશ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓ પોતાની વિવિધ માંગોને લઈ આજ રોજ પગારના પડતર પ્રશ્નો, પીએફ તથા બોનસ તથા રજાઓ, મહિનામાં 4 રજા, ઓરિજિનલ પગાર સ્લીપ, મેડિકલ કાર્ડ, ગ્રેજ્યુએટી જેવી વિવિધ માંગણીઓને લઈ આજરોજ ગોરા કોલોની ખાતે જયપ્રકાશ કંપની એસોસિએશન કચેરીના પછી કેમ્પસમાં ધરણા પર બેઠા છે। કર્મચારીઓને લઈ કંપની સ્ટાફ તેમજ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। અધિકારીઓ દ્વારા કર્મચારીઓને સમજાવવાના પ્રયાસો યથાવત છે। આજરોજ ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા તથા નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની ટીમ સાથે કર્મચારીઓની મુલાકાત લીધી હતી તથા મુલાકાત દરમિયાન શું કહ્યું તે સાંભળો। બરોબર, આ રજૂઆત અમે કરીને આવ્યા છે। કોઈ આપણે બીજા ડ્રાઈવરને બધા હતા એનાથી કેવું હોય તો કહી લે ભાઈ। સવારે અહીં ભેગા આપણે સવારે અહીં ભેગા થવાનું, પછી 10 વાગે જઈશું તઈ અહીંયા જ બધા ભેગા થવાનું। આજ રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે જે જીડીએલ કંપની છે એમાં 127 ડ્રાઈવર છે। ડ્રાઈવરોની ભરતીમાં જે પગાર વધારો છે, પગાર વધારો દર વર્ષે વધવો જોઈએ, તો અહીંયા જીડીએલ કંપની એમનો ઓછો પગાર કરે। આટલી બધી મોંઘવારીની અંદર સપ્ટેમ્બર મહિના સુધી જે સાહેબે કીધું એમ પ્રમાણે પગાર બરોબર આપ્યો છે, પણ ત્યાર પછી એમણે પગાર ઓછો આપવામાં આવ્યો, એટલે ડ્રાઈવરો 5 દિવસથી અહીંયા હડતાલ પર બેઠા છે। આજે 5મો દિવસ છે। અમે સીઓ સાહેબને મળ્યા, સીઓ સાહેબ જોડે રજૂઆત કરી, ત્યાર પછી કે એમણે કીધું અમે એમને કાલે 10 વાગ્યા સુધી કીધું કે આનું નિરાકરણ લાવે, ના લાવે તો અમે નર્મદા મૂર્તિએ કાલે 10 વાગ્યે ધરણા પર બેસવાના છે।